ભાગવત પુરાણ મુખ્ય ગણાય છે. ભાગવત છે સર્વે શાસ્ત્રનો સાર રૂપે છે અને દુનિયામાં વધારે પારાયણો, કથા કે પ્રવચનો, દ્રષ્ટાંત, દાખલા જે કઈ દેવાતું હોય એ શ્રીમદ ભાગવતમાંથી જ દેવાય છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં કુશળ કુંવરબાઈ એક રાણી થઈ ગયા મહાન, જેને ધરમપુર સ્ટેટ હતું, 550 ગામનું રજવાડું હતું, નાસિક સુધીનું. ઈકો બંધ કરી દેજો. અને એ રાણી પોતે રોજ ભાગવત વંચાવે એના દરબારગઢમાં, અને વૃદ્ધ બ્રાહ્મણ હતા, એ રોજ ભાગવત વાંચે. શ્રીમદ ભાગવત રોજ સાંભળતા જયારે રૂક્ષમણીનું હરણ શ્રી કૃષ્ણ પરમાત્માએ કર્યું, આ કથા એને આવી ભાગવતમાં. અને રૂક્ષમણીને પરણાવવાના હતા બીજા જોડે. રૂક્ષમણીજી એવું બોલ્યા કે વરુ તો શ્રી કૃષ્ણને વરુ ને કે જીભ કરડીને મરવું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને તો લગ્ન નો જ કરવો એની જોડે. એના બાપની ઈચ્છા હતી કે શિશુપાળ જોડે લગ્ન કરાવવા. શિશુપાળ કૃષ્ણ ભગવાનના માસીનો છોકરો હતો. શિશુપાળ આસુરી બુદ્ધિનો હતો. રોજ કૃષ્ણ ભગવાને 100 ગાળ્યું દેતો રોજ, એવો હતો અપલખણો. અને એની માસી કીધું કે તું મારો દીકરો અપલખણો છે ને તો મારીશ નહીં. કૃષ્ણ ભગવાન કે 100 ગાળ્યું દે ને કે હું નહીં મારું, વધારે દેશે ને પછી હું નહીં એને છોડું. અને એક વખત ભગવાનને ગાળ્યું ગણીને 100 ઉપર થઈ એટલે એનું મારી નાખ્યો પછી કૃષ્ણ ભગવાને. આ કથા જયારે ભાગવતની અંદર આપણા કુશળ કુંવરબાઈ બહુ મહાન રાણી થઈ ગયા, મહાન ભક્ત થઈ ગયા, મીરાબાઈ જેવા. એમની આ કથા જયારે સાંભળીને ત્યારે બ્રાહ્મણને વાત કરી કે તું કથા વાંચીને મરી જશ, હું સાંભળીને મરી જશ ને તો તારું મારું કલ્યાણ નહીં થાય ભાગવત સાંભળી. પણ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષમણીનું કાંડું પકડ્યું, એમ તારું મારું કાંડું શ્રી કૃષ્ણ ભગવાન જેવા પ્રગટ પકડે ને તો તારું મારો ઉદ્ધાર તરત થઈ જાય. આ કથા છે ને એક માહિતી છે, ડિરેક્ટરી છે. આપણને ગાઈડ તરીકે મદદ કરે કે તમે આ રસ્તે હાલો ને આ રસ્તે ન હાલો, પણ ચાલવાનું તો આપણે જ રહે. કથા સારામાં સારી વસ્તુ છે. ભગવાનની કથા છે, ભગવાનની મૂર્તિ છે. પણ કથાની અંદર જે વાતો આવે છે આપણા જીવનમાં ઉતરે તો આપણને એનો લાભ થતો હોય છે. આજે દુનિયામાં ઘણી બધી કથાઓ થાય છે. કથા છે એ મનનો મેલ સાફ કરે છે આપણો. શ્રીમદ ભાગવતની અંદર એટલી બધી અદભુત કથાઓ આવે છે. ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, તમે કૃષ્ણ ભગવાન આજે જન્મ થયો ને ભાગવત આજે કથા પારાયણમાં 10મા સ્કંધની અંદર ભગવાન જન્મ્યા. 9 સ્કંધ સુધી ભક્તોની ગાથાઓ જ આવી. 12 સ્કંધ છે ભાગવતના. 9 પગથિયા તમે પાર કરો ને ત્યારે ભગવાન તમને પ્રાપ્ત થાય. 9 પગથિયા કયા છે? આવા ભક્ત થાવ, આવી ભક્તિ કરો. પ્રહલાદજીની અવિચળ ભક્તિ હતી, ધ્રુવજીની હતી. એવા મહાન ભક્ત જયારે થાય ત્યારે ભગવાનના દ્વારમાં આપણો પ્રવેશ થાય છે. આજે મનુષ્ય દેહે કરીને આપણો મોક્ષ થાય. અહીં પારણ શેના માટે બેહારી દેવા? ભાઈ ખર્ચો કર્યો છે એટલો બધો, હગાવાલા એવા બધા સમય પાળવીને. ભાઈ આપણા જીવનું સારું થાય. આ મનુષ્ય અવતારે કરીને જો આપણો મોક્ષ ન થયો પછી કોઈ આપણા હાથમાં કોઈ છે નહીં. જીવન કલ્યાણ માટે આપણા આ શરીર ભગવાને આપ્યું છે, આપણે શરીર નિરોગી રાખ્યું છે ભગવાને. મહાન પુરુષનો સત્સંગ ના મળે ને ત્યાં સુધી આપણું મોક્ષ નથી શક્ય. મહાભારત વાંચો કે ભાગવત વાંચો, બધા શાસ્ત્રો આપણે સારી જ પ્રેરણાઓ આપે છે. ભગવાન સ્વામિનારાયણ ભાગવતની અંદર રોજ વંચાવતા, દીનાનાથ ભટ્ટ ભાગવત વાંચતા હતા. આખું ભાગવત મોઢે બોલતા. અંગ્રેજ સરકારો ઇનકામ આપેલો અને 18,000 શ્લોક છે ભાગવતના, બધા કંઠસ્થ કરેલા. સ્વામિનારાયણ ભગવાન એને પૂછ્યું કે તમે આખું ભાગવત મોઢે બોલો છો? પેલાના માણસોને એમથી યાદ શક્તિ બહુ હતી, કઈ ટેન્શન નહોતા. મોક્ષનો શ્લોક કયો છે કે એવું તો કે મેં વિચાર્યું નથી. ભગવાન કે 3જા સ્કંધની અંદર વાત આવે છે કે એમાં તો 31 અધ્યાયો છે. એમાં કયા અધ્યાયમાં મોક્ષની વાત છે ને? 20મા અધ્યાયની અંદર મોક્ષની વાત આવે છે. એમાં શ્લોકો ઘણા બધા છે. ભગવાન કે 25મો શ્લોક છે, પ્રસંગ મજરમ પાશ્રમ આત્મના કવયો વિદુહુ સ એવો સાધુતો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. મોક્ષનું દ્વાર સંત બતાવ્યા, સાચા સંત.
કપિલદેવ ભગવાન ત્રીજા સ્કંધની અંદર કથા આવે છે, એની માતા દેવહૂતિ થઈ ગયા. કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થઈ ચુક્યા છે. આજે પાટણ જાઓ ને તમે, મહેસાણાની બાજુમાં ત્યાં બિંદુ સરોવર છે, ત્યાં કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કરેલું છે. ભારતના 5 સરોવર ઐતિહાસિક છે, એમાંનું આ છે એક. ભગવાન પ્રસન્ન થયા ને એને કીધું કે તમે માગો કે ભગવાન મારે ત્યાં જન્મ લઈને આવે. આવું વરદાન માગ્યું એટલે કપિલદેવ ભગવાને માતા દેવહૂતિ અને કરદમ ઋષિ થકી જન્મ લીધો. અને દેવહૂતિ માતા એના દીકરા ભગવાન કપિલદેવને પૂછે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે, મને જાજુ કઈ સમજણ નથી, નોલેજ, તમે મને સમજાવો કે મારો મોક્ષ કેવી રીતે થાય. ત્યારે કપિલદેવ ભગવાન, હું હમણાં શ્લોક બોલ્યો નહીં બોલ્યા, મારા સંતમાં પ્રીતિ કરજે તું, એની માને કે છે હું ભગવાન છું, તારું કલ્યાણ થઈ ગયું એમ નથી કીધું. આજે આપણી સાફ સુફી હોય ને, છોકરાની બાળકની એની માં કરે, એનો બાપનો માથું ઓળી દે, નવડાવે, હમો નમો કરે. હૃદયની શુદ્ધિ છે ને સંત કરે આપણી. આખું શ્રીમદ ભાગવત તમે જોવો ને, સંત જ બધે બતાવ્યા છે. જનક રાજાની કથા આવે છે, સુખદેવજીની કથા આવે છે. મૂળ કથા એવી આવે છે કે એક ભાગવતની શરૂઆત ક્યાંથી થાય છે. હિન્દુઓ માટે મોટા મોટી જાત્રા હોય, અઘરામાં અઘરી તો અમરનાથની છે. હજારો મનુષ્યો વર્ષ દરમિયાન ત્યાં મૃત્યુ પામે છે. સરહદ ઉપર છે, ત્યાં ઝાડીની અંદર હિમાલયમાં. ત્યાં અમરનાથની એક ગુફા છે, ત્યાં મહાદેવજી બેઠા છે. મહાદેવજીના ગળામાં રૂંઢ માળાઓ છે, માણસની ખોપરીઓની માળા પહેરી છે મહાદેવજી. સામે પાર્વતીજી બેઠા છે. પાર્વતીજી મહાદેવજીને પ્રશ્ન કરે છે કે આ તમે બધી રૂંઢ માળાઓ પહેરી છે, માણસની ખોપરીની કોની ખોપરીઓ છે? ત્યારે મહાદેવજી પાર્વતીજીને કહે છે, એની પત્નીને સતીને, કે આ ખોપરીઓ બધી તારી છે. કે મારી, કે તું મરી જા ને તારી યાદગીરીમાં તારી ખોપરી હું ગળામાં પહેરી લઉં છું. પાર્વતીજી બીજો પ્રશ્ન કરે છે કે તમારી ખોપરીઓ ક્યાં છે? મહાદેવજી કે હું તો મરતો જ નથી, હું તો અમર છું. પાર્વતીજી કે છે એવું કેવું કે હું મરી જાઉં ને તમે અમર રહો, મને એવું શીખવાડી દો ને, હું મરું નહીં. એ વખતે એને અમર વિદ્યાનું જ્ઞાન જ્યાં શંકર ભગવાન આપે છે, એના ઉપરથી અમરનાથની જાત્રા આપણે કહી છે. કુદરતી બરફનું લિંગ થાય છે ત્યાં. પણ જ્ઞાન આપ્યા પહેલા મહાદેવજી ચારે બાજુ જોયું અને પોતાનું એવું ડમરું જોશથી વગાડ્યું કે પ્રાણીઓ, મનુષ્યો, પક્ષીઓ બધા જ ત્યાંથી દૂર દૂર જોજનો જતા રહ્યા. અમુક દવા અમુકને જ દેવાની હોય, અમુક જ્ઞાન પાત્ર વગર લે ને તો એનો દુરુપયોગ કરતા હોય છે. અને એ વખતે પાર્વતીજીને મહાદેવજી આત્માને પરમાત્માનું અમર આત્મા છે, દેહ નાશવંત છે, એનું જ્ઞાન જયારે આપે છે અને પાર્વતીજીને થોડું ઝોલું આવી ગયું. આત્માનું જ્ઞાન એવું છે ને, માણસને શુષ્કતા આવી જાય થોડી વાર. અને હોંકારો કોક બીજાઈ દીધો કથામાં. મહાદેવજી આંખો ખોલી કે અવાજ બીજાનો આવ્યો. મહાદેવજી આંખો બંધ કરીને જ જ્ઞાન દેતા હતા. પાર્વતીજી ઝોલે ચડેલા, જગાડ્યા કે જ્ઞાન લેવા બેઠા ઝોલા કેમ ખાવ છો? કે મને ઊંઘ આવી ગઈ થોડી. ઊંઘ આવી એનો વાંધો નહીં, પણ સાંભળી કોણ ગયું? અવાજ તો બીજાનો આવ્યો. કે મને ખ્યાલ નથી. ચારે બાજુ જોયું તો એક વૃક્ષની બખોલમાં પોપટનું બચ્ચું હતું. ડમરું વગાડ્યું પણ પોપટના બચ્ચાને પાંખો ફૂટી નહોતી એટલે ઉડી ના શીખ્યું ભયને લઈને. અને એ વખતે ભગવાન શંકરે ત્રિશૂળ ઉગામ્યું એને મારી નાખવા માટે. કે પાત્રતા વગર અને જ્ઞાન સંભળાઈ ગયું છે ને, એનો નાશ કરી નાખવો. અને પોપટનું બચ્ચું ભાગવતના કથાકારો એવું કે છે કે ઉડ્યું, જ્ઞાનની પાંખો ફૂટી નહીં. અને વાહે ત્રિશૂળ ગયું ને તો વ્યાસ ભગવાનની પત્ની વાટિકાજીના ગર્ભની અંદર આ પોપટના બચ્ચાનો જીવ અંદર પહેરી ગયો. અને એ પત્ની ને ગર્ભ રહ્યો વાટિકાજીને. 12 વર્ષ સુધી સુખદેવજીની માના પેટમાં રહ્યા. 9 મહિને બાળકનો જન્મ થાય. 12 વર્ષ. વ્યાસ ભગવાને કીધું તારી માં તો કેટલી ભારે ભારે લાગે, બહાર આવો તમે. કે બહાર આવું તો મને બંધન થઈ જાય માયાનું, જગતનું, બીક લાગે છે. ભગવાન વેદ વ્યાસ 24 અવતારમાં અવતાર છે
અને એની કીધું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને બંધન નહીં થાય, તમે હવે જન્મ લઈ લો પૃથ્વી પર. અને સુખદેવજી જનીમાન એવા દોડવા માંડ્યા, પોર ભર્યા ભાગ્યા. વ્યાસ ભગવાન પોતે એનો દીકરા સુખદેવજી થયા, જેની ભાગવત પરીક્ષિતને સંભળાવે છે. ત્યારે એમને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ તો ભલે જાઓ, તો ગુરુ કરો ને તો તમે જનક રાજાને કરજો. ભગવાનના દીકરા હતા સુખદેવજી, એની જનકને ગુરુ કર્યા. જનક તો આખા રાજ મોટું સામ્રાજ્ય ભોગવતા હતા મિથિલા નગરીનું. એ રાજા કેવા હશે કયો? એનું મન કેટલું પવિત્ર અને સ્થિર હશે, કેટલું ભગવાનમાં વળગેલું જીવન હશે એનું. અને સુખદેવજી જનકને એક પ્રશ્ન કરે છે કે તમે રાજ કરો છો ને વિદેહી છો, તમને કોઈ બંધન નથી, એનું શું કારણ? ત્યારે જનક રાજાએ કીધું કે તમને જવાબ પછી આપું, તમે જમી લો પેલા. એને જમવા બેસાડ્યા. 25 મણ પથ્થરની શીલા બાંધી ઉપર અને એક દોરાના આધારે લટકતી રાખ્યા. યોગ શક્તિ હતી જનક રાજાની. સુખદેવજી જમે પણ પથ્થર સામું જોવે કે આ પડશે ને તો હું ખલાસ થઈ જાય. માથે લટકે થીલા, દોરાના આધારે લટકે. જેમ્યા ના છે, મેં બહાર જઈને જનક રાજાને પૂછ્યું કે મને જવાબ આપો કે રાજ કરો છો નિર્બંધન કેમ રહ્યો છો, કે પછી જવાબ આપો. પેલા હું તમને પૂછું કે તમે શું છે? મને યાદ જ નથી. કયા પાત્રમાં જેમાં મને આ પથ્થર દેખાતો હતો, મને જમવા મન જ નથી છોડ્યું. જનક રાજા કે તમને જેમ પથ્થર દેખાતો ને એમ મને કાળ દેખાય છે, અખંડ, કે હમણાં મારું મૃત્યુ થશે. મારું મન કશામાં લાગતું જ નથી, એટલે હું વિદેહી છું. આપણે બધા છોટી ગયા છે ને સંસારમાં, માયામાં. તારા મનમાં જાણે છે મરવું નથી, નિશ્ચય કર્યો નહીં. આ છોડવાનું છે એક દાડો. આપણે જેના માટે જીવન જીવી છીએ, દોડીએ છીએ ને, એક દાડો મૂકવાનું છે. આપણે છોકરાઓને મૂકવાના છે, બૈરાઓને મૂકવાના, મિલકત મૂકવાની, શરીરે છોડવાનું છે. અને ક્યારે કોનું છૂટે એ કોઈના હાથમાં નથી. માટે આ ભગવાનનું આ કરી લેવું જોઈએ આપણે વહેલું. સુખદેવજી એવા મહાન સંત થઈ ગયા. 16 વર્ષની ઉંમરે આખું ભાગવત મોઢે બોલતા. અને રાજા પરીક્ષિત પાંડવોના દીકરા હતા. અર્જુનના દીકરા અભિમન્યુ, અભિમન્યુનો દીકરો આ પરીક્ષિત રાજા, જેની કૃષ્ણ ભગવાને ગર્ભની અંદર રક્ષા કરી હતી. અસ્વસ્થામાની જયારે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે એ પરીક્ષિત એક ઋષિનું અપમાન કર્યું, સમીક ઋષિનું. સમીક ઋષિને શ્રાપ આપ્યો, અઠવાડિયામાં તને તક્ષકના કડે તારું મૃત્યુ થાય. એ વખતે રાજા નાસીપાસ થઈ ગયો. હું કરું હવે? અઠવાડિયું રહ્યું મારા માટે. આપણા માટે અઠવાડિયું છે કે 9મો દિવસ છે નહીં વધારાનો. અને પાંડવોના પુંજ એ 16 વર્ષના સુખદેવજી ફરતા ફરતા નગ્ન અવસ્થામાં અમને ત્યાં પધાર્યા. પરીક્ષિત ને ત્યાં સુખદેવજી આવ્યા, પગમાં પડ્યા, રડી પડ્યા રાજા. કારણ કે મૃત્યુથી કોઈ પણ માણસ ઢીલા પડી જાય. એ વખતે એમને સુખદેવજી કહે છે કે તું રડે છો શેના માટે? ખટવાંગ રાજાનું તો 2 મુહૂર્તમાં મેં કલ્યાણ કર્યું છે, તારે તો અઠવાડિયું છે. મારી સામે બેહી જા, અન્ન સન વ્રત લઈને બેહી જા. અન્ન નહીં ને પાણી નહીં. 7 દાડા સુધી પલોઠી ખોલી નથી, જોલું ખાતું નથી. અને સુખદેવજી કન્ટિન્યુસ છે ને 7 દાડું ભાગવત સંભળાવ્યું છે, કન્ટિન્યુસ. મોત આવે ને ત્યારે માણસને ઊંઘ હરામ થઈ જાય. ઘણા બધા માણસો સાંભળવા આવતા હતા, પણ પરીક્ષિતને અઠવાડિયું પૂરું થયું ને, તક્ષક નાગ આવ્યો કડવા, શ્રાપ હતો ઋષિનો. અને એ વખતે રાજા પરીક્ષિતે હાથ ધરી દીધો. નાગને હાથ ધર્યો, ડંખ મારી દે મને. જે રાજા મોતથી બી ગયો હતો ને, રાજા મૃત્યુને સામેથી ભેટવા તૈયાર થઈ ગયો. મને કરડી જા, તું કરડીશ તો મારા શરીરને ડંખ મારીશ, મારા આત્માને નહીં. શરીર તો આમ થું આ માંસનો લોછો છે, હાડકાને મળમૂત્ર ભરેલું, એ છૂટી જશે. મારો આત્માને કોઈ ડંખ નહીં મારે, એને ઝેર નહીં ચડે. મારો આત્મા તો ભગવાન ઘરે હવે જતો રહેશે. આ 7 દાડામાં રાજા પરીક્ષિતને સુખદેવજી નિર્ભય કરી દીધો. આપણે 7 દાડા એટલો બધો ખર્ચો દેવાભાઈ કર્યો છે ને, આપણે કથા સાંભળીએ છીએ. ઘણા હગાવાલા આવ્યા છે કે ભાઈ અમારે વેવાઈ પારણ બેરી છે, 2 દાડા મોઢું દેખાડ્યું કે આવ્યા નહીં. કથા સાંભળવા આવ્યા છીએ, કઈક ઉતારવાને લેવા આવ્યા છીએ આપણે.
મહાન પુરુષો મળે ને ત્યારે જ ઉદ્ધાર થાય. તમે અહીં ઘણા આયર ભાઈઓ બેઠા છે, બારીના બેઠા, સ્વામિનારાયણ વાળા બેઠા. તમે જેને ગુરુ કર્યા એ ગુરુ તમને અંતકાળે લેવા આવે એમ છે? તો હું કરવાના ગુરુ નહીં? ગુરુ કર્યા પછી મોક્ષ ન થતો, ગુરુ ની કરવાનું હું ખોટા રાખીને? મનુષ્ય અવતાર થી આપણો મોક્ષ થવો જોઈએ, ભગવાન લેવા આવવા જોઈએ આપણને. એ જીવનની સાર્થકતા અને સફળતા છે આપણી. દુનિયાના રાજા બની જાવ તો રક્ષાનો ઢગલો સંસારમાં આજ નહીં તો કાલે આપણું પૂરું થઈ જવાનું છે. મહાભારતની અંદર વ્યાસ ભગવાને એક વાત આપણને સમજાવી છે, એક રૂપક આપ્યું છે કે સંસાર છે ને એક વૃક્ષ છે, વડલો છે આખો. રસ્તા પર એક વડલાનું મોટું વૃક્ષ હતું, એની ડાળ કુવામાં જતી હતી, કુવા ઉપર. એની બે વડવાઈઓ કુવામાં લબડાતી હતી, મોટી આવી કાંડા જેવી જાડી. ઉપર મધ બેઠું છે, મધના ટીપા કુવામાં જાય છે. કુવો 100 હાથ ઊંડો છે, માલમાં પાણી નથી, કાળા નાગ અને પથરા છે. એક ભાઈ વટે માર્ગુ નીકળ્યા અને વડવાઈને લાકડીથી લાવ્યા આગળ, અને વડવાઈ પકડીને કુવામાં લબડતું શરીર મૂક્યું અને મધના ટીપા મોઢામાં લે છે અધરથી. આમ ભૂખ લાગી, મધ ભાવે. કોઈ મહાન પુરુષો નીકળ્યા, એની વાત કરી કે આવું જોખમ ન લે, વડવાઈ છૂટશે ને હાથમાંથી તો તારું ફોતરું નહીં ચડે. કાંઈ નથી કુવામાં, 100 હાથ ઊંડો કુવો, કાળા નાગ પાણા છે, મરી જશ તું. કે વડવાઈ મેં પકડી છે 2 હાથે, 2 વડવાઈ, થોડા ટીપા લઈ લઉં. બીજા માણસ નીકળ્યા, એટલે વડવાઈને 2 ઉંદરડા કાપે છે, સફેદ ને કાળો. આવતો રે કે ઉંદરડાના દાંત નાના હોય એવી વડવાઈ એમનો કપાય, 2-3 ટીપા લઈ લો ને વડવાઈ કપાઈ ગઈ. ભાઈ કુવામાં ગયા. ભગવાન વેદ વ્યાસ સમજાવે છે કે વડલો આ સંસાર છે અને વડવાઈ છે ને એ આપણી આવરદા છે. મધના ટીપા એક ક્ષણિક સંસારના સુખ છે, નાશવંત. વટે માર્ગુ મહાન પુરુષો છે, 2 ઉંદરડા છે, સફેદ ને કાળો, દિવસ ને રાત આયુષ રૂપે વડવાઈને કાપી રહ્યો છે. મહાન પુરુષો ચેતવે છે આપણને કે ભાઈ થોડુંક તમે કરી લો, તમે શરીરનું સારું કરવું છે કે જીવનું સારું કરવું છે. અત્યારે આપણે સમય થોડો છે એટલે બધી વાતો તો કઈ થાય નહીં. લિંક એક લાઈન ઉપર. Open your Angel One account in 3 quick and easy steps. તમારા ઘરમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, સાધને હોય કે સંસારીનો હોય, દુઃખ મનમાં છે કે શરીરમાં? તમે તમારા પરિવારને શું આપો છો? શરીરનું આપો છો કે મનનું આપો છો? શું મનનું આપો છો? ટીવી લાવ્યા, કપડા લાવ્યા, મકાન બનાવ્યું, ગાડી લાવ્યા, મોબાઈલ આપ્યો, ખાવાનું આપ્યું, ઘરેણા આપ્યા, એ મનનું આપ્યું? વધારાનું શું આપ્યું? દુઃખ તો મનના છે માણસને. મન મેલું હોય ને, રાજાની ગાદી પર બેસે તો શાંતિ નહીં થાય. રાવણને શાંતિ નથી થઈ. સીતા માતાનું સુખ લેવા ગયો, સીતાને અડીએ ગયો છે, ધૂળઝાડી થઈ ગઈ હોનાની લંકા. દુર્યોધન જોવો તમે. ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધન પૂછે છે કે આ લડાઈમાં કોના પડખે ઉભા રહેવાના છે? પાંડવોના કે મારા? વેવાય હતા હગ્ગા. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને દુર્યોધનની છોકરી લક્ષ્મણા, એના લગ્ન થઈ ચૂકેલા છે. આપણે કોના પડખે રહી? વેવાઈને પડખે. કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે હું પાંડવોના પડખે નથી કૌરવના પડખે, હું ધર્મના પડખે છું. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. પાંડવો અધર્મ કરે તેની પડખે ઉભો નરો પડસાય. અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે ને ભગવાન છે ત્યાં લક્ષ્મીજી છે. ત્યાં શાંતિ, સુખ ને બધું છે. આજે માણસને છે ને ધર્મની પડી નથી, મહાન પુરુષોનો આશય નથી આપણને. આજે આપણી જેવા જોડે બેસી આપણે શું શીખવાડે આપણને? આજે તમારા વેવાયો હોય, જમાયો હોય, હગાવર ફોન કરે કે નથી કરતા? ક્યારે તમને વાત કરી? આરતી કરી કે નહીં? ઘરમાં માળા કરી, એકાદશી લો કે પૂજા કરો, ક્યારે વાત કરે છે? મગફળી પાકી ગઈ, કપા વીણી લીધો, ગરમી કેવી પડે, હું રાંધ્યું ખાધું, કોણ પૂછે છે તમને? આ બધી હટર બટર વાતો કરે. મોક્ષની વાતો તમને સંભળાવે છે કોણ? મોક્ષ કર્યા વગર છૂટક્યો નથી કોઈને. કોઈ પણ દુનિયા માત્રના દુઃખ ભલે આપણામાં આવી જાય એક વખત, પણ આપણે ભગવાન લેવા આવવા જોઈએ આપણને. તમે મંદિરના પૂજારી બની જાવ તોય મોક્ષ ન થાય. આ તો હાથ દાડેની સપ્તાહ છે. તમે જીવો ક્યાં સુધી આવીને આવી પારણ સાંભળો ને તોય કલ્યાણ નહીં થાય. શાસ્ત્રકારો ના પડે છે, જીવન જીવવું પડે, સાંભળે નહીં થાય. રોજ બસ કાઢો જાત્રાની તોય દવાખાના માટા માર્યા કરો, રોગ મટે કે સારવાર લેવી પડે. ડોક્ટરની ભેગા રહ્યો તોય ન મટે.
એની ટ્રીટમેન્ટ લેવી પડે. આ તો એક માહિતી છે ને, કથા કરવી તો આપણા હારા માટે છે, કલ્યાણ માટે છે, પણ કથામાંથી જીવનમાં મૂકવું ને એ મોક્ષનું કારણ છે. અને મહાન સંતો ન મળે ને ત્યાં સુધી જીવનમાં આવે નહીં. અત્યાર સુધીમાં કેટલી પારાયણો લોકો સાંભળી આવ્યા છે. પરીક્ષિત એક જ સાંભળે છે. સબરીબાઈ ને રામ એક જ વાર મળ્યા જિંદગીમાં, અને કઈ ને મંથરા 25 વર્ષ ભેગા રહ્યા છે, કઈ અડ્યું નથી. ભગવાનના દર્શન થાય તો કોરા રહી જઈએ. સત્સંગ છે ને હું છે આ તો બરાબર છે, આપણે પારાયણ તો સારામાં સારી અહીંયા છે ને સારું કાર્ય અહીંયા થયું છે, પણ હજી સારું કાર્ય આપણા જીવનમાં આવે ને એ એનાથી ઉત્તમ કાર્ય છે. મોક્ષ માટે કોઈ રસ્તો નથી. તમે રામાયણ વાંચો, ગીતા વાંચો, મહાભારત વાંચો, ભગવાન સ્વામિનારાયણ બધાએ, તુલસીદાસે આ વાત કરી છે, બધાએ એક જ વાત કરી છે, મહાન પુરુષનો સત્સંગ કરવો પડે તમારે. બાકી ભગવાન સામે મળે તો નહીં ઓળખાય. શ્રી કૃષ્ણ ભગવાન ગાયું સારવા જતા ને પેલા યજ્ઞ કરતા હતા ગોવાળિયા, ઓલા મથુરાના છોબાઓ પંડાઓ બધા. ખાવાનું આપ્યું કૃષ્ણને, ફાસરા લઈને વાહે ધોડે હળગતા. યજ્ઞમાં હજી પૂરો નથી ખાવાનું લેવા આવ્યા. ભગવાન સામે આવે ને તો નથી ઓળખાતા. જીવન શુદ્ધિ થવી જોઈએ. તમારે રામના દર્શન કરવા છે, માતાજીના કરવા છે, શંકર ભગવાનના, કૃષ્ણ ભગવાન, કોઈ પણ દેવના દર્શન કરવા હોય, મહાન પુરુષનો સત્સંગ કરવો જ પડે. વાયરમાં કરંટ હોય ને એને છેડા છોડી દો તમે. વલોણા હાલે, સબમર્સિબલ, ફ્રીજ, ટીવી, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય, કરંટ વાળો વાયર હોવો જોઈએ. એમને વાયર બાંધ્યો હોય દેખાય હરખા જ વાયર. જે મહાન પુરુષોમાં ભગવાનનો કરંટ હોય ને તમે છેડા જોડવા પડે. વાલ્યા લૂંટારો હાવ ભીલ માણસ, પણ નારદજીમાં છેડા જોડ્યા. વાલ્મીક રામાયણ લખી, જેની સ્કૂલ જોઈને એક ચોપડી ભણ્યો, ટ્યુશન કર્યું, અભણ ને ભીલ જ્ઞાતિનો માણસ 33,000 શ્લોકની રામાયણ લખી. આ ભગવાને મહાન પુરુષનો સત્સંગ તમને ક્યાં પહોંચાડી દી. આજે ભાગ્ય છે આ ગામના કઈ પ્રમુખ સ્વામી જેવા પુરુષ આ ગામમાં પગલા કરી ગયા. $10 આપો તો એ નો આવીએ, કારણ કે સ્વામીની ઉંમર થઈ. આજે પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાના 60 દેશોની અંદર 40 વર્ષમાં આજે કેન્દ્રો સ્થાપી દીધા. સત્સંગના 25 લાખ માણસોને વ્યસનથી મુક્ત કર્યા છે. 25 લાખ માણસોને. સમાજમાં શાંતિ સ્થાપી છે કેટલી બધી, એનો ઋણા પૃથ્વી ક્યારે નહીં ભૂલી શકે. એના હૃદયમાં ભગવાનનો વાસ છે. 8 વર્ષ પહેલા BAPS સંસ્થા ભીખ માંગતી સંસ્થા હતી, પણ તો એક સંત એવા જાગ્યા બાપા, તો આજે આખા દુનિયાની કાયા પલટી નાખી. અમેરિકાની અંદર 1.25 લાખ માણસોના જીવન તિલક સાંડલો ભક્તિને માળાથી રંગી દીધા. અમેરિકા જેવા દેશમાં 1.25 લાખ માણસ છે. સ્વામીજી ગાદી આવ્યા 3 સત્સંગી હતા. લંડનમાં જુઓ, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં કેટલા બધા મંદિરો કેટલા દેશોની અંદર ખુલી ગયા આપણા. એના મૂળમાં આવા મહાન પુરુષનો સત્સંગ છે. શ્રીમદ ભાગવત ની અંદર સંત જ બતાવ્યા છે વ્યાસ ભગવાને. કોઈ પણ તમે ખોલો ગ્રંથ, મહાન પુરુષનો સત્સંગ, અને સત્સંગથી પરિવર્તન આવે. તમને મોટપો મળશે, તમને ટ્રસ્ટી બનાવી દેશે, વહીવટ આપશે, તમને હાર તોરા થશે, સન્માનો થશે, મોક્ષ નહીં થાય, અને તમે એ રમકડામાં લેવાઈ જશો. આજે ગઢડા આવ્યો બસ લઈ, અને તમને એક સાધુ મળે, આવો આવો યોગીનગરથી આવ્યા છો નંદલાલભાઈ, અને અડદિયાનું બોક્સ બાંધી આપે, ગાયના ઘીનો છે, ગૌશાળાનો, મંદિરના 2.5 કિલો અડદિયો લઈ જાઓ, ઘનશ્યામ મહારાજ પ્રસાદીનો. ખુરશી નાખી દે, હારી રૂમ ખોલી આપે, 5 પાન બીડા આપે, હાર પહેરાવે, સન્માન કરે, અને નીકળતા કોઈક સાધુ મળે પછી અમારી જવાય. ક્યાંથી આવો છો? યોગીનગરથી. મંદિર બાજુ જાવ છો કે નહીં? કે કપાળ કેમ કોરા છે? કે પૂજા પૂજા કરો છો કે વ્યસન કરો છો? અને થોડી સારવાર આપે એવી કડક. બીજી વાર કોને મળો? અડદિયા વાળાને મળો કે અમને મળો? હે, અડદિયા વાળાને. એ સત્સંગ આપણો. આ તો જાત્રા બસ લઈને જાય ને, અને સારી વ્યવસ્થા થાય ને, ધર્મ બહુ સારો. આ ખાવાનો ધર્મ આપણો. સ્વભાવ પરિવર્તન થવા જોઈએ. અમે ગામની અંદર હમણાં એક મંદિર કર્યું છે, હજી મકાન લીધું છે. 20 માવા ખાતા 5 જણા છે એવા, કન્ટિન્યુઅસ માવા ખાય. એક ઝાડકે છોડી દીધા. આજે 1.5 વર્ષથી અડ્યા નથી. કેન્સરની તૈયારી હતી એની.
આ પરિવર્તન કોણ લાવે? કેટલા માણસો એક રસ્તા જાવ છું, એક ભાઈ દારૂ પીવે છે, બિલ્ડર છે, 24 કલાક દારૂડિયો છે, એની પત્નીને શું શાંતિ? એની પત્ની હોય એના મા બાપને પિયરમાં કેટલા દુખે કે અમારો જમાઈ રખડેલ દારૂડિયો, મારી દીકરી દુખી થઈ. કેટલા પ્રશ્ન આવે છે સંસારમાં. હવે અંદરના દુઃખ સરકાર સોલ્વ કરે, પોલીસો સોલ્વ કરશે આ પ્રશ્ન અંદરના. એ ભાઈનો નાનો છોકરો 6ઠ્ઠામાં ભણતા ને એમ સત્સંગ કરાયો. એને લઈને એની મમ્મી સત્સંગમાં આવતી થઈ. એને લઈને એના હગાવાલાને મેં બોલાવ્યો, એના ઘરે જમવાનું રાખ્યું. એના બધા હગાવાલાને ગઢડા ભેગા કર્યા મેં 25 જણને, અને 2 કલાક બેહાર્યા. એ ભાઈ 3 મહિનાથી આ દારૂ કાઢી નાખ્યો જીવમાંથી, સત્સંગી થઈ ગયા. કેટલા પ્રસંગો સત્સંગથી પરિવર્તનો આવે આપણા. મુંબઈની અંદર એક વાણંદ છે આપણો, 24 કલાક દારૂ. એની ઘરવાળી લુગડા ધોવા જાય, કોકના વાસણ ઉટકે, એને મારીને પૈસા લઈને દારૂ પી જાય. પેલી ખાવાનું ન રે બૈરીને, એને ખાવાનું ચા પીને હોઈ જાય બિચારી. સત્સંગી નથી આપણો. એના 2 દીકરાને એના મામા લઈને જતા રહ્યા કે આ છોકરાએ મારા ભાણિયાને આ દુખી કરશે, એને આ ભણાવે છે એના પિયરમાં. આપણા સંતો પધરામણી નીકળ્યા ને એ ભાઈ વાણંદ કોકના ઘરે ભેગો થઈ ગયો સત્સંગીને ત્યાં કે કામે મજૂરીમાં. સંતોએ બોલાયો, આપણે BAPS ના સંતો, અને એને ધીરે ધીરે હેત કર્યું, પ્રેમ કર્યો. નવાને જલ્દી કડક નો કહેવાય. તમે દવાખાને જાવ સીધા ડોક્ટર રંજીત સગલે ઉભા ગભરાઈ દઈએ આપણે. પૂછે પછી પૂંગડું કહે કે, અને પેલા ને ધીરે ધીરે લાડુડી આપી, થોડોક ફોટો આપ્યો ભગવાનનો, થોડી સમજ આપી, પ્રેમ આપ્યો, મંદિરે બોલાવ્યો, જમાડ્યો, હેત કર્યું. આજે એનો દારૂ નીકળી ગયો. આજે કાર્ય કરશે આપણો. એના છોકરા ભણીને 2 નોકરી લાગી ગયા, ઘરનું મકાન થઈ ગયું ભાઈને. સત્સંગ છે ને તમને શાંતિ આપી દે. પરિવર્તનો કોઈ નહીં લાવે. તમે તમારા દીકરાને ડોક્ટર બનાવી દેશો, તમે એન્જિનિયર બનાવશો, પણ સદગુણ નહીં આપી શકો. બહુ અઘરું છે. આજે તમારા દીકરા દીકરીઓને સંસ્કાર ન આપો. 22 વર્ષ છોકરીને તમે વાલમાં મોટી કરી હોય, કેટલો ખર્ચો કર્યો હોય, રખડેલ માણસ જોડે ભાગી જાય છે 2 દાડામાં, તમને થૂકી નાખે. હું તમે આપ્યું સંતાનોને, હું પાયો નાખ્યો તમે તમારા દીકરાને, હું કુટુંબને તમે આપ્યું? કારણ કે ઘરમાં ધર્મનો પાયો નાખ્યો નથી આપણે, પ્રેમ આપ્યો ને હેત આપ્યું નથી. અને સંસારી માણસો આજે કળયુગ છે. અત્યારે 22-25 વર્ષ સુધી છોકરા મળે નહીં, મોટી છોકરી થાય, છોકરા હોજવા, ઘરને ટેન્શન વધે, આ બધા પ્રશ્ન હોય ને. હું ભક્તિ કરો, તમે બધું સેટિંગ કરવું પડે. ઘરની અંદર મીઠું હોય કે નહીં? કેવું હોય? ખારું હોય, લીંબુ ખાટા હોય, મોરસ ગળી હોય, મરચું તીખું હોય. બધાને જરૂર પડે કે ન પડે? ઘરમાં ખાટાય હોય, ખારાય હોય, મીઠાઈ હોય, તીખાય. સેટિંગ કરતા આવડે તો ઘર હરખું હાલે. નગર લઠ્ઠા પીડ્યા જ કરે, આમ ને બોલવા ઉપર રે ખાલી આમ કેમ છો. દવાખાનામાં કોક ને આપણે જોવા જઈએ ને, કેમ છો, સારું છે, બાટલા ચડાવ્યા છે, બધા ઘરે હોઈ જાવ ને સારું હોય તો. બોલવાનું કેમ, મજા મન જાણતું હોય. બધા બળતરા વાળા જીવન, શાંતિ ક્યાંય છે જ નહીં. ભજન કરો, જીવન સારું જીવો. આ સત્સંગ ક્યારે છોડવો નહીં. આ બધા બેઠા છે, બહારના ઘણા આવ્યા. તમે કયા ધર્મમાં જાઓ છો ને કઈ અગત્યનું નથી, એનું કઈ નહીં વેલ્યુ. તમે કયા દવાખાનામાં દાખલ છે એ અગત્યનું છે કે રોગ માટે અગત્યનું છે? તમારો છોકરો કઈ સ્કૂલમાં જાય એ મહત્વનું, ડિગ્રી મળે એ મહત્વનું છે. એમ તમે કયા સંપ્રદાયમાં ગયા અગત્યનું છે કે તમારું કલ્યાણ થાય અગત્યનું છે? તો કલ્યાણનું કોણ પૂછે છે? તમે સંપ્રદાયમાં જાઓ છો, કોઈ પણ માતાજીના, મહાદેવમાં, જૂના મંદિર, નવા, જ્યાં જતા હોવ ને, તમારા મોક્ષ તમારા હાથમાં આવ્યો છે? તમે સાચી પ્રાર્થના બોલો કે મને ભગવાન તેડવા આવશે. ઉપર બોલે, હો ઘડીક શું કરે, ભગવાન લઈ જશે. થોડી વાર પછી શું બોલે, મારી જીવન ઓછા લઈ જાય. લો તો કોને લઈ જાય? મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. ક્યાંય થાય નહીં. હુકાઈ જાવ તપ કરીને, તમે માળા 1000 ફેરવો, કાંઈ મંદિર બાંધ્યો તોય નહીં થાય. તમે નિહાળ બાંધી એટલે ગેજુટ ન થાય, દવાખાનું બાંધ્યું એટલે નિરોગી ના થઈ જાવ. માન મળે તમને, દાન આપો તો. પણ મોક્ષ માટે તો કરવું જ પડે. તમારે જ કરવું પડે, કોઈ કરી નહીં આપે. અને નો ગમે, હું તમને એક પ્રસંગ કહું. દેવાભાઈ કે 40 નહીં પણ તમારે 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રહેવાનું, માગી સાસ ન મળે, મજૂરી જ કરવાની તડકામાં. અને એક બંગલો છે, 25 કરોડનો બેલેન્સ છે, 2 વીઘામાં બંગલો છે, AC, એરકડી, હિંચકા, બગીચા, બધું સુખ દુનિયાના બધા ભોગ વિલાસ છે. બંગલામાં રેક નહીં માણસ,
ઝૂંપડામાં કોઈ રહેવા જાય? બંગલાવાળા મરે ને એને જમરાજા લઈ જશે, અને ઝૂંપડાવાળા મરે ને એને ભગવાન વિમાન લઈને તેડવા આવશે. તેમ શેમાં રહેવા તૈયાર છો? ઝૂંપડા. તો એ દુઃખ હોય 80 વર્ષ વેઠવા સ્વીકારી લીધું ને, તો થોડોક સત્સંગ સ્વીકારી લો ને. એકાદશી રો, માળા કરો, મંદિરે જાઓ, આરતીમાં જાઓ, વ્યસન મૂકો, થોડોક પ્રકૃતિ મૂકો આપણી, તો એ આપણે છોડવા તૈયાર નથી. પેલું જ તૈયાર આપણે સેટ થઈ ગયું ભાઈ. હાલો બીજું તમને પૂછું, તમે બોલો આ સભામાં બધા જ, કે ભગવાન અને ધર્મને મૂકીને તમે શું મળે સુખી થાવ? બોલો. તમારા હાથમાં શું આવે તમે સુખી થઈ જાઓ? છે કોઈ જવાબ? છતાં માણસ કોના માટે દોડે છે? પૈસા. સાચું બોલી ગયો તને અંદર. તું નો દોડીશ મોટો થઈને પૈસા માટે. પૈસા ને પગ નથી, પણ આપણા પગ તોડાઈ નાખે. દોડાય બરાબર છે ને? પૈસા ને પગ છે, બધાને પગ તોડાવે. દોડાવે કોણ? દોડાવે પૈસો દોડાવે છે, ખૂન કરાવે. કેટલા પ્રશ્ન ને કેટલા ડખા છે આજે સંસારમાં. બહારથી બધું લાગે હારું હારું, બધા રમકડા છે. જીવનની અંદર શાંતિ માટે, સુખ માટે મહાન પુરુષનો સત્સંગ. આ પ્રભુ સ્વામી મહારાજ છે ને, સહેજ સ્ત્રી પૃથ્વી પર અમારા માટે. પૈસો નહીં, મોજ શોખ નહીં, ઘરે નહીં જવાનું, ગામમાં નહીં જવાનું, જોડીમાં રહેવાનું. અમે આવ્યા સ્વામી જો રસોઈ કરવા મળ્યા ફટાફટ, વગર પગારે કેટલા ફોજથી કામ કરીએ છીએ. શું અમને આપે છે? અમારો મોક્ષ આપે છે. એટલે આજે 930 સાધુઓ છે. દુનિયાની કોઈ સંસ્થામાં નથી એટલા પવિત્ર ધનશ્રીના ત્યાગી સાધુઓ અને બ્રહ્મચારીઓ છે. રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને, વાસના નથી ગઈ એની. મહાદેવજી પ્રસન્ન થયા, બ્રહ્મા પ્રસન્ન થયા, અને 10,000 વર્ષ તપ કર્યું છે રાવણે, તો સીતાને લેવા ગયો કે નથી ગયો? એ પાપ એના હૃદયમાંથી ગયા છે. ઝાડને કાપી નાખો પણ મૂળિયા વળગેલા જમીન હતી, ફૂટે જ. ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા, યશ્વમેઘ યજ્ઞ, તો ગૌતમ ઋષિના ઘરમાં ગયો બિલાડો થઈને પાપ કરવા. સ્વર્ગનો રાજા ઇન્દ્ર. આ વાસનાના બી છે ને, એ નાશ ન થાય ને ક્યાં સુધી મોક્ષ ન થાય. અને આપણથી ન ટળે. મહાન પુરુષની શક્તિ છે, ભગવાન સાથેનું કનેક્શન છે એમને. એના હૃદયમાં ભગવાન પ્રગટ થઈ ગયા છે. એનું બળ, એના આશીર્વાદ, એની કૃપા. અને એના આશીર્વાદ અને કૃપા થાય એના માટે એના નિયમ પાળવાના. આપણે નિયમમાં રહીએ આપણે તો મહાન પુરુષો રાજી થાય ને, એના કૃપાથી જ સત્સંગ આપણો થાય. કોઈ રસ્તો જ નહીં. આજે સ્વભાવ આપણા, પ્રકૃતિઓ આપણી, વાસનાઓ, કુટેવો, આજે બધું જ આપણામાં ભરેલું નથી ભર્યું. કયો કોણ કાઢે? સત્સંગથી જ નીકળે આપણું. મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. આ માહિતી જ્ઞાન છે ને, તો માહિતી છે થોડીક. સબરીબાઈ ક્યાં પારણે વાંચી, ક્યાં પ્રવચન કર્યું છે, ક્યાં યાત્રા કરીને, ક્યાં યજ્ઞ કર્યો છે, ક્યાં દાન પુણ્ય કર્યા? નિહાળી ભાળી નથી. સબરીબાઈ જિંદગીમાં ચંપલ પહેર્યું નથી, કોઈ ઘરેણું પહેર્યું નથી, હાડી પહેરી નથી, એક મીઠાઈ સાખી નથી. આજે ભારતના તમામ રાજ્યોની અંદર સબરીબાઈનો પાઠ 5મા ધોરણમાં આજે 21 લાખ વર્ષ પછી આવે છે. આ ભગવાનની શક્તિ, ભગવાનનું ભજન. ભગવાન લાવી દે આગળ આપણને. માણસ શું મોટા કરવા? માણસ ઘડીક મોટા કરે ખેંચી લેતા, પાછા કરમાઈ જઈએ આપણે. આ તો બધી કાવા દાવાની રમત છે, બધી રાજકારણ જેવી દુનિયા. સત્સંગ શુદ્ધ ભાવથી આપણે કરીએ. કેટલા માણસોના પરિવર્તનોના સત્સંગથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અભેસી દરબાર એક થઈ ગયા લોધિકાના. 5 ગામના રાજા. 24 કલાક દારૂ પીતો એ માણસ, માંસ ખાય, વ્યભિચાર, બધા પાપનો ભરેલો. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સંતને મળ્યા અને ખાલી 15 મિનિટ એના ઘરે પધરામણી કરી. 15 મિનિટની અંદર સ્વામીને એવું સમજાયું કે એની પાણી મૂકી દીધું કે સ્વામી આજથી બધા જ વ્યસન, બધા પાપ તમારા શરણોમાં મૂકી દઉં છું. અને એ ભગત કેવા બની ગયા? રોજ હવારમાં 3 કલાક એક ચિત્તે પૂજા કરે, 3 કલાક પૂરા. 12 મહિનાનો એક દિવસ એવો ન હોય કે 2 મિનિટ વહેલી પૂજા કરી હોય. 3 કલાક સ્થિર બેહે. ભગવાનમાં ચોંટી ગયું મન એનું. અને જામનગર ની અંદર જામ સાહેબ હતા મોટા રાજા, એની છોકરાની મહેફિલમાં બોલાવ્યા ને પાર્ટીમાં લગ્નની, અને દારૂ આપ્યો. બધા પીતા હતા, આની ના પાડી દીધી. હું પીવડાવું. જામ સાહેબ કે મારી પાર્ટીમાં પીવો જ પડે. તરવાલ આપી, મારું માથું કાપી નાખો. તમારી ટેક રહેશે પીવડાવવાની, મારી ટેક રહેશે મારે નથી પીવાની.
બાકી આ મોઢામાં ભગવાનનું નામ બોલાય છે ને આ અભક્ષ્ય વસ્તુ હવે ને આ દેહે કરી નહીં જાય. મરવાનું તો છે જ, તો આ નિમિત્તે મરશું. આ ડરતા દારૂડિયો કેવો માણસ હતો ને ક્યાં પગાડી દીધા એને. આ તો ભાઈ ને બીડી મુકાવતા હતા ને, પાણી નો મૂકી તો બાજુવાળો શું કે મૂકીને મેં 5 વાર મૂક્યું, 1 વારમાં હું બીવે છે. લો 5 વાર મૂક્યું, 5 વાર ચાલુ કર્યું છે તારે મૂક્યું હશે. જીવન છે ને નિયમ વગરનું જીવનમાં કઈ નથી લેવાનું. એ મોટા પુરુષ મળે ને ત્યારે ધર્મ પડે આપણો. સંતો આ બધી શુદ્ધિ કરે આપણી. આજે સાધુઓનો ફાળો શું છે સમાજમાં? આજે અમને જમાડ્યા કેટલું બધું સીધું. આના ઘરે કેવું સીધું આવે છે ને ખબર નહીં ઘર કેવું છે. દેવા ભાઈ ગામ ધુમાડો બંધ કરો ને એટલું સીધું આવે મંદિરમાં. મણિયું ભરી ભરીને લાવે. એટલે અમારા ખોરાક માપના હોય છે કે બીજું પાછું મોકલી દેજો. આજે આ ગામની અંદર બાપા આવ્યા, મંદિર કર્યું, આયર ભાઈઓમાં સત્સંગ થયો. આજે આખું ઘર નિર્વ્યસની પવિત્ર. અને તમારા નરસિંહભાઈ ધામમાં ગયા ને મનમાંથી કાઢી જ નાખજો. ભગવાનના ઘરે બેસી ગયો છે, તમારી કરતા સુખી છે. આ નિમિત્તે પારાયણ છે એટલે યાદ કર્યા નરસિંહભાઈને આપણે. એની કોઈ પાપ કર્યા નથી જીવનમાં. પૂજા કરતો, ભક્તિ કરતો, આપણો સત્સંગીના ઘરમાં જન્મેલો બાળક. અને એટલી આવડતા લઈને મોકલ્યો છે ભગવાને. નરસિંહ મહેતા એટલું ભજન કર્યું અને દીકરો ધામમાં ગયો છે. डायरेक्ट फंड्स या रेगुलर फंड्स, सही चॉइस आपको दे सकता है 1%।